મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર વિષય ગણિત ચેપ્ટર નંબર 5 વર્ગ અને વર્ગમૂળ જોઈશું. એની અંદર સ્વાધ્યાય નંબર 5.3 જોઈશું. આગળના વિડિયો મિત્રો ના જોયા હોય તો જોઈ લેજો. તો સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 ની અંદર સંખ્યાઓમાં એકમનો અંક શું હશે? આ ટોપિક આપણને લેક્ચર નંબર 1 અને લેક્ચર નંબર 2 માં જોયું હતું. મિત્રો એ જોયા પછી આ વિડિયો તરફ આવજો તો વધુ ખબર પડશે. તો સૌપ્રથમ પહેલા એક્ઝામ્પલ તરફ જઈએ કે 98 એટલે કે 9801 આવી સંખ્યા આપેલી છે, તો એમાં એકમનો અંક શું હશે? તો આપણે વિસ્તારપૂર્વક સમજીએ. સૌપ્રથમ આ એકમ કહેવાય, આ દશક કહેવાય, આ 100 કહેવાય અને 1000 કહેવાય. આપણે આ તો જાણીએ જ છીએ. તો આપણે એકમની વાત કરીશું. આપણે તો એકમનો અંક આપણને આને કહેવાય કે જે છેલ્લી સંખ્યા હોય એને એકમનો અંક કહીશું, એટલે કે એકમની આ આપણી સંખ્યા આપેલી છે. હવે જે 1 આપેલી છે એનો સ્ક્વેર કરી દઈશું. 1 નો સ્ક્વેર 1 જ થાય, એટલે કે 1 ગુણ્યા 1 એટલે કે 1. તો આને એકમનો અંક આપણને મળ્યો કહેવાય. તો આપણને એકમનો અંક શું મળ્યો? 1 મળ્યો કહેવાય. જે છેલ્લી સંખ્યા આપેલી હોય એનો સ્ક્વેર કરીશું, એટલે કે 1 ગુણ્યા 1 એટલે કે એકમનો અંક આપણને 1 મળ્યો. તો 98 એટલે કે 9801 નો એકમનો અંક આપણને 1 મળ્યો. બીજું એક્ઝામ્પલ લઈએ. જેમ કે આપણને છેલ્લી સંખ્યા આપેલી છે 6, એટલે કે એકમ 6 આપેલું છે. તો આપણે 6 નો સ્ક્વેર કરીશું. 6 નો સ્ક્વેર છાયો 36. હવે 36 હવે બે ડિજિટમાં આવી સંખ્યા આપેલી છે. આટલા તો એક જ આપેલી, બરાબર? તો આપણને એકમનો અંક સરળતાથી મળી ગયો. હવે આમાં બે સંખ્યા આપેલી છે, એકમનો અંક કઈ રીતે શોધીશું? તો 99856 ની અંદર એકમનો અંક આપણને 6 મળે છે. કેમ? છેલ્લી સંખ્યા એકમની અંકની જ હોય. આ એકમ કહેવાનો, દશક કહેવાય. તો આપણે એકમ જોવાનો, તો એકમનો અંક આપણને 6 મળ્યો કહેવાશે. આપણને એકમનો અંક શું મળ્યો? 6 મળ્યો. તો આપણે એમ કહી શકીએ કે 6 છે એવું કહી શકાય. આટલા તો સરળતાથી મળી ગયું. તો જે એક જ ડિજિટમાં સંખ્યા હતી, એટલે બે ડિજિટમાં સંખ્યા હતી, આપણે શોધવું પડે. 9801 ની અંદર એકમનો અંક 1 મળ્યો, 9856 ની અંદર એકમનો અંક 6 મળ્યો કહેવાશે. બીજા એક્ઝામ્પલ જોઈએ. હેલો મિત્રો, હવે આપણે જોઈશું ત્રીજું એક્ઝામ્પલ. 9,98,001 આપેલી સંખ્યા આપેલી છે. હવે આવી સંખ્યા આપેલી હોય તો એકમનો અંક સહી જશે. સૌપ્રથમ આપણે સંખ્યા ગમે તેવી આપેલી હોય, ફક્ત 10 ઓકળાની જ આલેલી હોય, પણ આપણને શોધતા આવડવું જોઈએ. છેલ્લી સંખ્યા લઈ લેવાની 1, તો આપણે 1 નો સ્ક્વેર કરી દઈશું. 1 નો સ્ક્વેર આપણે હાલ જ જોયો 1 જ થાય, એટલે એકમનો અંક આપણને મળ્યો 1 જ. આ તો આપણે આવડી ગયું. હવે આવી મોટી સંખ્યા આપેલી હોય તો કઈ રીતે શોધીએ? સૌપ્રથમ છેલ્લી સંખ્યા કઈ? 5. 5 નો સ્ક્વેર કરીશું. 5 નો સ્ક્વેર થશે પાયો 25. હવે 25 આપણને બે અંકની, એટલે કે બે ડિજિટની સંખ્યા મળી. છેલ્લો અંક કયો છે? 5. તો આપણને મળ્યો એકમનો અંક 5 છે. એકમનો અંક આપણને 5 મળ્યો. તો આપણે કહી શકીએ કે આ સંખ્યાનો એકમનો અંક 5 છે, એવું કહી શકાય. આપણે એક્ઝામ્પલ નંબર એટલે કે ક્વેશ્ચન 2 જોઈશું. કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વિના જણાવો કે કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. આ પણ ટોપિક આપણે પહેલા બીજા લેક્ચરની અંદર જોઈ ચૂક્યા છીએ. મિત્રો, વિડિયોને સ્કીપ કરીને ક્યાં તો સ્ટોપ કરીને હવે આપણે જોઈશું એક્ઝામ્પલ ક્વેશ્ચન. હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 2, એટલે કે કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વિના જણાવો કે કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. આ ટોપિક પણ આપણે લેક્ચર નંબર 1, 2 ની અંદર જોઈ ચૂક્યા છીએ. મિત્રો, ના જોયો હોય તો વિડીયો જોઈ લેજો મિત્રો, કૃપા કરીને, અને વધુને વધુ શેર કરજો. અને આ ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઈક આપી દો અને શેર કરી દેજો. હવે આપણે જોઈશું દાખલો એક્ઝામ્પલ. પૂર્ણ વર્ગ સંખ્યા જો 1, 4, 5, 6, 9 આ સંખ્યાનો સમાવેશ થતો હોય સંખ્યામાં, કોઈ પણ સંખ્યામાં, તો પૂર્ણ વર્ગ સંખ્યા છે. પણ આના સિવાય બીજી કોઈ પણ સંખ્યા આપેલી હોય તો પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એક્ઝામ્પલ તરીકે 153 લઈએ. તો આમાં એકમનો અંક શું આપેલો છે? આમાં એકમના અંકથી જ ચાલુ થાય બધા એક્ઝામ્પલ. તો એકમનો અંક આપણને જોતા આવડવું જોઈએ. તો સૌપ્રથમ એકમનો અંક આપણને 3 આપેલો છે. 3 સંખ્યા જે 3 આપેલા આમાંથી આપેલા છે? નથી આપેલા. હવે તમને દાખલા તરીકે એક એક્ઝામ્પલથી સમજાવી દો કે 2, 3, 7 અને 8 આ આપેલું હોય, આ આપેલા હોય તો સમજી લેવા કે કદી એ પૂર્ણાંક સંખ્યા આપેલી ના હોય. કે કઈ સંખ્યા પૂર્ણાંક સંખ્યા નથી? તો આટલા સમાવેશ 3 નો થાય છે અંદર. તો આ પૂર્ણાંક સંખ્યા નથી માટે.
આ પૂર્ણાંક સંખ્યા છે માટે બરોબર. તો એના માટે તો આ દાખલા તરીકે સમજી શકીએ છીએ કે એકમનો અંક 3 હોવાથી પૂર્ણ વર્ગ સંખ્યા નથી, આવું લખી દેવાનું. એવી જ રીતે આમાં જોઈએ 257 આલ્યા 257 7 નો સમાવેશ થાય છે છેલ્લી સંખ્યાનો તો નથી, તો આપણે હવે પણ એવું લખીશું એકમનો અંક 7 છે તેથી પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આ પણ એવી રીતે લખી શકાય. તો આપણે પૂર્ણ વર્ગ સંખ્યા નથી એ શોધવાની આપણે કીધી છે બરાબર. તો આ બે એક્ઝામ્પલ જોઈએ. બીજું એક્ઝામ્પલ જોઈશું 408 લઈએ એક્ઝામ્પલ. નવા 441 લઈશું. જોઈએ એક્ઝામ્પલ ની અંદર આ બે એક્ઝામ્પલ ની અંદર પૂર્ણાંક સંખ્યા છે કે નથી જોઈએ. સૌપ્રથમ 8. હવે 8 આપેલા છે આના અંદર કોઈ નથી આપેલો તો આપણે જાણીએ છીએ કે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો આમાં પણ એકમનો અંક 8 છે તેથી પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આપણે જાણીએ છીએ હાલ એક્ઝામ્પલ તરીકે 2 3 7 અને 8 આટલા સંખ્યાનો સમાવેશ થતો હોય તો પૂર્ણ વર્ગ સંખ્યા ના જ હોય, કદી ના હોય. પણ આ સંખ્યાનો સમાવેશ થતો હોય તો પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી બરાબર. આને એક્ઝામ્પલ લઈએ જેમ કે 1 નો સમાવેશ થાય છે અંદર, એટલે કે એકમનો અંક આપણને 1 આપેલો છે તો આપણે કહી શકીએ કે એકમનો અંક 1 છે તેથી પૂર્ણ વર્ગ સંખ્યા છે. પૂર્ણ વર્ગ સંખ્યા કઈ રીતે થઈ? તો ધારો કે વર્ગમૂળની અંદર આપણે 441 લઈએ, એનું વર્ગમૂળ કાઢીએ તો આપણને 21 મળશે. 21 ની અંદર 1 નો એકમનો અંક 21 ની અંદર એકમનો અંક શું છે? 1 છે ને, તો આમાં આવે તો તેથી પૂર્ણ વર્ગ સંખ્યા તેથી છે. આ એક એવી સંખ્યાઓ છે જેની પાછળ એકમનો અંક આપણને વર્ગમૂળ કાઢતા મળતો હોવાથી જે આન્સર મળતો હોય એને એકમનો અંક આપણને આવો આન્સર મળે છે. તેથી આ સંખ્યાઓ એવી લીધેલી છે. તો કોઈ પણ વર્ગમૂળ એનું કાઢીએ તો કે કોઈ પણ સંખ્યાનો તો એનું વર્ગમૂળ કાઢતા એકમનો અંક આપણને 0 1 4 5 6 9 મળતો હોવાથી પૂર્ણ વર્ગ સંખ્યા છે. તેથી આ એવી રીતે છે. વિડીયોને આપણે આટલે સુધી રાખીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો. નવા વિડીયોની અંદર એટલે કે નવા વિડીયોની સાથે આપણે આગળ વધીશું. આવતીકાલે મળીશું. જય જવાન જય કિસાન જય શ્રી રામ.